રાજકોટના સાંઢિયા પુલના વિવાદનો મામલો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાનું નિવેદન સામે આવ્યું છે। 8 દિવસની અંદર સાંઢિયા પુલનું લોકાર્પણ કરાશે। અધિકારીઓ અને એજન્સીઓને વોર્નિંગ આપવામાં આવી છે। સીએમ તથા ડેપ્યુટી સીએમના હસ્તે આ પુલનું લોકાર્પણ કરાશે। તો છેલ્લા ઘણા સમયથી બની અને તૈયાર થયેલો આ સાંઢિયા પુલ કે જે વિવાદમાં આવ્યો છે, કારણ છે કે બનીને તૈયાર થયો છતાં પણ હજુ લોકાર્પણ કરવામાં નથી આવ્યું। પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું છે કે આગામી 8 દિવસની અંદર સીએમ ડેપ્યુટી સીએમ આ પુલ ખુલ્લો મૂકશે। સાંઢિયા પુલમાં અધિકારીઓ સાથે ચર્ચા કરી છે। થોડોક જ દિવસનું કામ બાકી છે। એમનો ફાઇનલ રિપોર્ટ આવી જાય કામનો, પાછા એકવાર અમે વિઝિટ કરવા જવાના છીએ અને વિઝિટ કર્યાના થોડાક જ દિવસમાં સાંઢિયા પુલનું ખાતમુહૂર્ત થઈ જાય। પૂરેપૂરા પ્રયત્ન છે, 8 દિવસ પહેલાં થાય એવા પણ પ્રયત્નો કરી રહ્યા છીએ। એમાં પાણીનો નિકાલ યોગ્ય રીતે નહોતો કર્યો। જે દિવાલ હતી એનું ફિનિશિંગ લેવલ નબળું હતું। એ બધું સંપૂર્ણપણે અત્યારે લગભગ 80% કામ થઈ ગયું છે। એ આપણને ફાઇનલ રિપોર્ટ આપે કે કામ અમારો લેવલથી પૂર્ણ થઈ ગયું છે, પછી ફાઇનલ અમે એકવાર વિઝિટ કરશું અને પછી બને એટલું ઝડપથી આપણે લોકોની સુખાકારી માટે લોકાર્પણ કરશું। એકવાર વોર્નિંગ આપી છે અધિકારીઓને અને એજન્સીને, જરૂર પડે આગામી દિવસોમાં શિક્ષાત્મક પગલાં પણ